રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત મિકેનિકલ ગ્રુપના ટ્રેડ ટર્નરમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે, આ કોર્સનો સમયગાળો કેટલો છે, ટર્નર ટ્રેડમાં તમને શું શું શીખવવામાં આવશે અને આ કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસશીપ તથા રોજગારી મેળવવાની તકો અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ટર્નર ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. ટ્રેડનો અભ્યાસનો સમયગાળો 2 વર્ષનો છે. આ કોર્સમાં તાલીમાર્થીને મિકેનિકલ સેક્ટરની લગતી મશીનરી, મુખ્યત્વે લેથ મશીન, CNC લેથ મશીન, ગ્રાઇન્ડિંગ મશીન, પાવર શો મશીન, ડ્રિલિંગ મશીન વગેરે વિશે શીખવવામાં આવે છે. 2 વર્ષના તાલીમના સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ સેફટી, મિકેનિકલ ટૂલ્સનો અભ્યાસ, બેઝિક ફિટિંગ ઓપરેશન તેમજ અલગ અલગ પ્રકારના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તથા વિવિધ પ્રકારના કેલિપર અને ગેજ માપન કરતા શીખવવામાં આવે છે. મુખ્યત્વે લેથ મશીન પર થતા વિવિધ ઓપરેશન્સ, ટર્નિંગ, ફ્રેસિંગ, થ્રેડિંગ, ગ્રુવિંગ, નર્લિંગ, બોરિંગ ઉપરાંત CNC મશીન પ્રોગ્રામિંગ, જિગ્સ અને ફિક્સચર તેમજ મશીનનું મેન્ટેનન્સ અને રિપેરિંગનો અભ્યાસ શીખવવામાં આવે છે. આ ઉપરાંત ઓન જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. સ્વરોજગારી માટે પોતાનું લેથ મશીન અથવા CNC મશીન જેવા સાધનો વસાવી જોબ વર્ક કરી આત્મનિર્ભર બની શકે તેમજ રોજગારી પણ આપી શકે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને એપ્રેન્ટિસશીપ કરવી જરૂરી છે, જેમાં તેમને કંપનીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને સરકારી ક્ષેત્રે જેવા કે ONGC, રેલવે, IOCL, GSRTC, પાવર ગ્રીડ, ભેલ તથા પ્રાઇવેટ સેક્ટર જેવા કે ઓટોમોબાઈલ સેક્ટર, મારુતિ સુઝુકી લિમિટેડ, ટાટા મોટર્સ લિમિટેડ, હોન્ડા, હ્યુન્ડાઈ લિમિટેડ જેવી કંપની તેમજ CNC મશીન ઓપરેટરમાં રોજગારીની ઉજ્જવળ તકો મળવી શકે છે. આ ઉપરાંત વિદેશમાં પણ રોજગારીની વિપુલ તકો રહેલી છે. તો આપણે આ વિડીયો દ્વારા ટર્નર ટ્રેડને લગતી સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.